2026 માં યોજાયેલી સૈન્ય કવાયતો, તો TTX કવાયતની વાત કરીએ તો ભારત વત્તા 12 દેશો કઈ જગ્યાએ? કોચી, કેરળ ખાતે. પછી લામિત્ય નામની કવાયત જે છે ભારત અને સેશેલ્સ વચ્ચે થાય છે, સેશેલ્સ ખાતે. અમોક જ્વાલા કવાયતની વાત કરીશું તો ભારતમાં સ્વદેશી પોતાની કવાયત છે સાહેબ, તો બબીના ઉત્તર પ્રદેશ ખાતે થાય છે. કોલ્ડ રિસ્પોન્સ નામની કવાયત જે છે નાટો સભ્ય દેશો સાહેબ નોર્વે અને ફિનલેન્ડમાં આયોજિત થાય છે સાહેબ. પછી જે છે આઈઓ સાગર 2026 નામની કવાયત ભારત અને બીજા 16 દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં. ફ્રીડમ શીલ્ડ નામની કવાયત જે છે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે, એનું આયોજન દક્ષિણ કોરિયામાં કરવામાં આવે છે. વજ્ર પ્રહાર ભારત અને અમેરિકા વચ્ચેની કવાયત છે, બકલોલ હિમાચલ પ્રદેશ ખાતે યોજાય છે. ધર્મ ગાર્ડિયન નામની કવાયત ભારત અને જાપાન વચ્ચે જે છે ચોબટિયા ઉત્તરાખંડ ખાતે આનું આયોજન થાય છે. પછી આવ્યું વાયુ શક્તિ, આ ભારતીય વાયુસેનાની કવાયત છે, પોખરણ રાજસ્થાન ખાતે કરવામાં આવે છે. કલારી દ્વીપ નામની કવાયત જે છે ભારત દેશે પોતાનું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ અને મિનિકોય માટે. અગ્નિ વર્ષા કવાયતનું આયોજન પણ ભારત દ્વારા પોખરણ રાજસ્થાન ખાતે. ખંજર નામની કવાયત 5, 6, 7, 8 ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કઈ જગ્યાએ? મિસામારી, આસામ ખાતે. ઇન્ડિયા થાઈલેન્ડ એર એક્સરસાઇઝ ની વાત કરીશું, ભારત અને થાઈલેન્ડ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં. આ પછી HNS રિસ્પોન્સ ડ્રીલ ભારત અને જાપાન. પછી સાંજા શક્તિ ભારતમાં યોજાય, પુણે મહારાષ્ટ્ર ખાતે જે છે યોજાય છે મિત્રો. તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો પરીક્ષા માટે જે છે મોસ્ટ IMP. એટલે 2026 માં જેટલી બી કવાયતો થઈ એ બધી જ કવાયતોને આપણે ભેગી કરી લીધી, એક ટેબલમાં લાવી દીધું. ક્વિક રિવિઝન તમારું સારી રીતે થઈ શકે એના માટે. તો આ જે છે નાનકડો પ્રયાસ તમારા મિત્ર તરફથી છે.